શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આકાશનો રંગ વાદળી દેખાવા પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ પ્રકાશનું પ્રકીર્ણન, સ્કેટરિંગ ઓફ લાઇટ છે, જેને વિજ્ઞાનની ભાષામાં રેલી સ્કેટરિંગ કહેવામાં આવે છે। સૂર્યનો પ્રકાશ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે તે વાતાવરણમાં રહેલા વાયુના અણુઓ અને અન્ય બારીક કણો સાથે અથડાય છે। સૂર્યપ્રકાશ વાસ્તવમાં 7 રંગોનો બનેલો હોય છે, જેને આપણે મેઘધનુષના રંગો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ તરીકે ઓળખીએ છીએ। આ દરેક રંગની તરંગલંબાઈ વેવલેન્થ અલગ અલગ હોય છે, જેમાં લાલ રંગની તરંગલંબાઈ સૌથી લાંબી અને વાદળી તેમજ જાંબલી રંગની તરંગલંબાઈ સૌથી ટૂંકી હોય છે। જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજન અને ઓક્સિજનના અણુઓ સાથે ટકરાય છે, ત્યારે ટૂંકી તરંગલંબાઈ ધરાવતો વાદળી પ્રકાશ લાંબી તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશ કરતાં ઘણી વધુ માત્રામાં ચારે દિશામાં ફેલાય છે, જેના કારણે આપણને આખું આકાશ વાદળી દેખાય છે। પ્રકાશના પ્રકીર્ણનની આ પ્રક્રિયાને સમજવા માટે તરંગલંબાઈ અને કણોના કદ વચ્ચેનો સંબંધ સમજવો ખૂબ જરૂરી છે। વાતાવરણમાં રહેલા વાયુના અણુઓ દૃશ્યમાન પ્રકાશની તરંગલંબાઈ કરતાં કદમાં ઘણા નાના હોય છે। લોર્ડ રેલે નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું કે પ્રકાશના ફેલાવવાની માત્રા તેની તરંગલંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ ગાણિતિક નિયમ મુજબ, જે રંગની તરંગલંબાઈ જેટલી ઓછી હશે, તેનું પ્રકીર્ણન તેટલું જ વધુ થશે। વાદળી રંગની તરંગલંબાઈ લાલ રંગ કરતાં લગભગ અડધી હોય છે, તેથી તે લાલ રંગ કરતાં આશરે 10 ગણો વધુ ફેલાય છે। જો કે, જાંબલી રંગની તરંગલંબાઈ વાદળી કરતાં પણ ટૂંકી હોય છે, છતાં આપણને આકાશ જાંબલી નથી દેખાતું। આના બે મુખ્ય કારણો છે। પ્રથમ એ કે સૂર્યમાંથી આવતા પ્રકાશના સ્પેક્ટ્રમમાં જાંબલી પ્રકાશની માત્રા વાદળી કરતાં ઓછી હોય છે, અને બીજું કારણ આપણી આંખોની રચના છે। માનવ આંખ વાદળી રંગ પ્રત્યે વધુ સંવેદનશીલ હોવાથી આપણને આકાશ જાંબલીને બદલે વાદળી જણાય છે। આ ઘટના પૃથ્વીના વાતાવરણની હાજરીને કારણે જ શક્ય બને છે, જે આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે થતા રંગ પરિવર્તનથી વધુ સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ। જ્યારે સૂર્ય ક્ષિતિજ પર હોય છે, ત્યારે સૂર્યપ્રકાશને આપણી આંખો સુધી પહોંચવા માટે વાતાવરણના ઘણા લાંબા અંતરમાંથી પસાર થવું પડે છે। આ લાંબા માર્ગ દરમિયાન, વાદળી અને ટૂંકી તરંગલંબાઈ ધરાવતા અન્ય રંગો લગભગ સંપૂર્ણપણે વિખેરાઈ જાય છે અને માત્ર લાંબી તરંગલંબાઈ ધરાવતો લાલ અને નારંગી પ્રકાશ જ આપણા સુધી પહોંચી શકે છે। આથી જ સવાર અને સાંજના સમયે આકાશ આપણને લાલાશ પડતું દેખાય છે। જો પૃથ્વી પર વાતાવરણ ન હોત, તો પ્રકાશનું પ્રકીર્ણન જ ન થાત અને આકાશ દિવસ દરમિયાન પણ અવકાશની જેમ એકદમ કાળું દેખાયું હોત, જેમ ચંદ્ર પરથી દેખાય છે। અંતમાં, આકાશનો વાદળી રંગ એ કુદરતની એક અદ્ભુત ભૌતિક ઘટના છે જે પ્રકાશ અને પૃથ્વીના વાયુમંડળ વચ્ચેના આદાન પ્રદાનનું પરિણામ છે। સમુદ્રના પાણીનો વાદળી રંગ પણ ઘણીવાર આકાશના પ્રતિબિંબને કારણે હોવાનું મનાય છે, પરંતુ તે પણ પાણીના અણુઓ દ્વારા થતા પ્રકાશના શોષણ અને પ્રકીર્ણનની સ્વતંત્ર પ્રક્રિયા છે। આકાશનો આ રંગ માત્ર પૃથ્વી પૂરતો મર્યાદિત નથી, અન્ય ગ્રહો પર પણ ત્યાંના વાતાવરણમાં રહેલા વાયુઓ અને ધૂળના રજકણોના આધારે આકાશનો રંગ અલગ હોઈ શકે છે। જેમ કે, મંગળ ગ્રહ પર વાતાવરણ પાતળું અને ધૂળથી ભરેલું હોવાથી ત્યાંનું આકાશ ગુલાબી કે લાલ જેવું દેખાય છે। આમ, પ્રકાશનું વિજ્ઞાન આપણને સમજાવે છે કે આપણે જે સુંદર વાદળી આકાશ જોઈએ છીએ, તે સૂર્યના શ્વેત પ્રકાશના વિભાજન અને વાતાવરણના અણુઓ સાથેની તેની અથડામણની જ દેન છે।